જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી ગરુડ પુરાણ મહર્ષિ વેદ વ્યાસ રચિત. અધ્યાય ચોથો. નરકપ્રદ પાપ તિરુપણ વર્ણન. કેંગર છતી મહામાર્ગે વેતરણ્યામ પતંતી કે પાપે નરકમ યાંતિ તન્મી કથય. ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, કયા કર્મોને કારણે માનવી મહાયમ માર્ગમાં જાય છે? કયા કારણોને લીધે વેતરણી નદીમાં પડે છે? અને કયા પાપોને કારણે નરકમાં જાય છે? હે શ્રી હરિ, એ સગળું મને જણાવો. ભગવાન શ્રી હરિએ જણાવ્યું, હે ગરુડજી, જે મનુષ્ય હંમેશા અશુભ કામોમાં લાગેલું રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે, તે પાપી જીવ એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં તથા એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે. પરંતુ જે ધર્માત્મા જીવ હોય છે તે 3 દ્વારથી યાની પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દ્વારથી યમપુર જાય છે. પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરમાં જાય છે. આ સઘળું વિવરણ હું તને કહી સંભળાવું છું, માટે ધ્યાન દઈને સાંભળ. વર્ણન સાંભળીને ડરી જતો નહીં. દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી ભયાનક બિહામણી વેતરણી નદી છે. એમાં પણ પોતાના કર્માનુસાર પાપી જીવ જાય છે. હું એનું વર્ણન કહું છું. જે લોકો બ્રાહ્મણને મારે છે, ગાયને મારે છે, બાળકનો વધ કરે છે, સ્ત્રીઓને મારે છે, જે સ્ત્રી ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત પાપોની કરવાવાળા વેતરણી નામની મહાભયાનક નદીમાં ડૂબી જાય છે. ગુરુના ધનને, દેવતાના દ્રવ્યને, સ્ત્રીના દ્રવ્યને અને બાળકના દ્રવ્યનું જે માણસ હરણ કરે છે અને જે ઋણ લઈને પાછું આપતા નથી, વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર મેળવીને ખાવા આપે છે, જે બીજાના દોષને ગ્રહણ કરે છે, પોતાના ગુરુથી કંઈ પણ વાત છુપાવવાવાળા જે માણસ ગુણવાન લોકોની ઈર્ષા કરે છે, પાપી અને નીચ માણસ સાથે મિત્રતા કરવાવાળા જે માણસ સત્સંગથી દૂર ભાગે છે, પુરાણ, વેદ, મીમાંસા, ન્યાય, વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા યાની અબખોડવાવાળા જે માણસ ગરીબ અને દુઃખી માણસોને જોઈને ખુશ થાય છે અને પ્રસન્ન માણસ હોય તેને ખોટી રીતે જે માણસ દુઃખ આપે છે, ખરાબ અને દુષ્ટ વચન કહેવાવાળા, ભયાનક અને દુષ્ટ સ્વભાવવાળા, સારા વચનોને ન સાંભળવાવાળા યાની શિખામણ ન ગ્રહણ કરવાવાળા, યોગ્ય પુરુષને જોઈને ઘમંડ કરવાવાળા, મૂર્ખ હોવા છતાં પોતાને જે પંડિત સમજે છે તેવા લોકો, તે સગળા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમયે યમ માર્ગમાં જાય છે. હવે હું તમને બતાવું છું કે યમદૂત દ્વારા યાતનાઓ ભોગવી પીડિત થઈને જે પાપી જીવ વેતરણી નદીમાં જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે, એમને ભયાનક કષ્ટ ભોગવવું પડે છે. મા બાપ, ગુરુ, આચાર્ય અને પૂજ્ય વ્યક્તિઓનું જેઓ હાલતા ને ચાલતા અપમાન કરે છે, હાંસી ઉડાવે છે, તેઓ વેતરણી નદીમાં ડૂબી જાય છે. જે માણસ પતિવ્રતા, શીલવાન અને સારા કુળવાળી, નમ્ર અને ભોળા સ્વભાવવાળી સ્ત્રી સાથે દ્વેષ રાખી એને તર છોડી દે છે અને ઘર બહારથી રખડતી કરી નાખે છે, તેઓ સર્વે વેતરણી નદીમાં પડે છે. બ્રાહ્મણોને દાન આપવાનો મનોમન સંકલ્પ કરી પણ દાન આપતા નથી અને ઉપરથી બોલાવીને એમનું ખોટી રીતે અપમાન કરે છે, તેઓ સદાય વેતરણી નદીમાં જ ડૂબકા ખાતા પડ્યા રહે છે. જે લોકો દાન આપવાનો ઢોંગ કરીને પાછું પડાવી લે છે, અથવા તો દાન આપ્યા પછી પસ્તાવો કરે છે, અથવા તો બીજાની રોજી રોટી યાની જીવન નિર્વાહ છીનવી લે છે અને દયાળુ દાન આપતો હોય તેને જેમ તેમ બોલીને દાન આપતા અટકાવી દે છે, તેઓ પણ આ ભયાનક અને વિકરાળ વેતરણી નદીમાં જ પડે છે. જે લોકો યજ્ઞ ચાલી રહ્યો હોય તેમાં વિઘ્ન નાખીને યજ્ઞને અટકાવી દેવાનો પ્રયાસ કરે છે અને જ્યાં ધાર્મિક કથા ચાલી રહી હોય ત્યાં વિઘ્ન નાખીને કથા બંધ કરાવી નાખે છે અને જે બીજાના ખેતરને
હડપ કરી જાય છે અને ગાયોને ચરવાની જમીનમાં ખેતી કરે છે. જે પોતે બ્રાહ્મણ હોવા છતાં ગોળ, ખાંડ, તેલ, મીઠું, ઘી, દૂધ વગેરેનો ડુપ્લિકેટ રસનો વેપાર કરીને લોકોને ધૂતે છે. જે દાસી યાની નોકરાણી સાથે મૈથુન કરે છે તથા વિદ્યોક્ત યજ્ઞથી અન્યત્ર પોતાના માટે પશુઓની હત્યા કરે છે, તેવા પાપી જીવો અવશ્ય વેતરણી નદીમાં ડૂબકા ખાતા હોય છે. ભગવાન નારાયણે ગરુડજીને આગળ બતાવતા કહ્યું કે જે બ્રાહ્મણ ગોળ, મધ, ખાંડ, મીઠાઈ, ઘી, દૂધ, લવણ વગેરેને વેચવાવાળા છે, વૃષણી, ખંડલીન, સ્ત્રીના પતિ અને વેદમાં કહેવા આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે ખાવાવાળા, મદિરા પાન કરવાવાળા, નિર્કુશ સ્વભાવવાળા, શાસ્ત્રોના અધ્યયનથી રહિત જે શુદ્ર વેદના અક્ષરને જાણે અને કપિલા ગાયનું દૂધ પીવે, જનોઈ ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે, જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે, જે બીજાની સ્ત્રીને લાલચ આપી ફસાવીને હરણ કરે છે, જે કન્યાઓથી ભોગ કરે છે, તે સગળા વેતરણી નદીની ભયાનક યાતનાઓ સહન કરતા પારાવાર દુઃખી થતા ડૂબી જાય છે. આ રીતે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરવાનો ત્યાગ કરે છે, તે પાપી વેતરણી નદીમાં પડીને ડૂબકી ખાતો ડૂબી જાય છે. આ માર્ગને વટાવીને પાપી જીવ યમલોકમાં જાય છે. પછી યમદેવની આજ્ઞાથી યમદૂતો તેની વેતરણી નદીમાં ધક્કો મારી દે છે. ભગવાન શ્રી હરિએ પહેલાં ગણાવેલા 21 નરકોના વિષયમાં બતાવતા કહ્યું, હે ગરુડજી, બધા નરકમાં જે મુખ્ય 21 નરકો છે એમાં બધાથી સૌથી વધારે અને અતિશય કષ્ટ, યાતના, ભય અને પીડા આપવાવાળી વેતરણી નદીમાં યમદૂતો પાપીઓને યમની આજ્ઞાથી નાખે છે. જેણે કાયડી ગાયનું દાન ન કર્યું હોય અને ઉદ્ધવર દૈહિક ક્રિયા જેમણે ન કરી હોય તે પાપી જીવ તે નરકોમાં પારાવાર દુઃખો, યાતનાઓ અને કષ્ટો ભોગવીને વેતરણી નદીના કિનારે ઉગી આવેલા વૃક્ષો પર જાય છે. ખોટી સાક્ષી આપવાવાળા, ખોટા ધર્મનું આચરણ કરવાવાળા, ઊંચા વૃક્ષોને કાપવાવાળા, ધર્મના વન બગીચા અને ફૂલવાડીને નષ્ટ કરવાવાળા, વ્રત તીર્થોનો ત્યાગ કરવાવાળા, વિધવાના શીલને નષ્ટ કરવાવાળા, જે સ્ત્રીઓ પોતાના પતિના દોષ કાઢીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે, એવા સઘળા પાપી જીવો જેમના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે કે સીમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે, એ વૃક્ષ પર લટકેલા પાપી જીવ દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે યમદૂતો નરકની ભયાનક યાતનાઓ ધકેલી દે છે. એ નરકોમાં જેમને ફેંકવામાં આવે છે એમના પાપોનું વર્ણન હું તને બતાવું છું. ઈશ્વરને ન માનવાવાળા, દાનનું ખંડન કરવાવાળા, પરંપરાઓનો વિરોધ કરવાવાળા, પોતાના કર્મ તથા આશ્રિતો, પુત્ર, સ્ત્રી, દેવતા, અતિથિ અને સેવક વગેરેનો દુઃખી કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે. કૂવા, વાવડી, તળાવ, દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં પારાવાર કષ્ટો ભોગવે છે. એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી બાળક, સેવક તથા ગુરુજનને ન આપીને એકલા જ ભોજન કરે છે તેઓ અવશ્ય નરકોની પારાવાર યાતનાઓનો ભોગ બને છે. દેવતા, પિત્તર તથા બલિ, વિશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ અવશ્ય નરકના ભોગી બને છે. જે કાંટાઓથી, પુલથી, લાકડીથી, પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે તેઓ નિશ્ચય નરક ભોગી બને છે. જે અજ્ઞાની શિવ, પાર્વતી, વિષ્ણુ, સૂર્ય, ગણેશ, સદગુરુ અને પંડિતની સેવા પૂજા કરતા નથી તેઓ ચોક્કસ નરકના માર્ગે જઈને વારવાર દુઃખો ભોગવે છે. જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલી જઈને દાસી યા નોકરાણીની સાથે પથારી પર સૂવે છે તે અવશ્ય નરકની યાતના ભોગવે છે. અને જે શૂદ્રની સ્ત્રીથી પોતાના સંતાનો પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે.
જે બ્રાહ્મણોમાં અધર્મ છે એવા બ્રાહ્મણોની નમસ્કાર તથા પૂજા વગેરે ન કરવી જોઈએ. જે અજ્ઞાની દેવતાઓથી દૂર ભાગે છે યાની નાસ્તિક છે તે અવશ્ય નરકગામી થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા બલકે અનુમોદન કરે છે તેઓ અવશ્ય નરકના દુઃખો ભોગવે છે. જે સ્ત્રીઓને પતિ એક જ શરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પ્રેમથી એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરકનો ભોગી બને છે. જે કામથી અંધ થઈને રજસ્વાલા સ્ત્રી સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે સંભોગ કરે છે તે અવશ્ય નરકની પીડાનો ભોગ બને છે. પોતાના શરીરના મળને અગ્નિ યા જળમાં નાખે છે. બગીચામાં તથા ગાયોના સ્થાનમાં મળમૂત્ર કરે છે તે અવશ્ય નરકની ભયાનક યાતનાઓ ભોગવે છે. જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ કરતો નથી, જે તલવાર વગેરે શસ્ત્ર તથા તીર ધનુષને બનાવવાવાળા તથા વેચવાવાળા છે તે અવશ્ય નરકમાં જાય છે. ચામડાને વેચવાવાળા વેચ્ય, પોતાના શીલને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા અવશ્ય નરકની યાતનાઓ ભોગવે છે. જૂતા વેચનારો વેશ્ય, સ્ત્રીઓના વાળ વેચનારો નરકગામી બને છે. જેઓ અનાથ પર દયા ખાતા નથી અને સજ્જન માણસો સાથે વેર રાખે છે અને કારણ વિના જેઓ દંડ આપે છે તે અવશ્ય નરકમાં જાય છે. આશા સાથે આવેલ બ્રાહ્મણ તથા અતિથિને રસોઈ તૈયાર હોવા છતાં જેઓ ભોજન કરાવતા નથી અને તમામ સાથે કુટિલતાથી વ્યવહાર રાખે છે, જેઓ કોઈની પર દયાભાવ કે વિશ્વાસ રાખતા નથી. આ સિવાય જેઓ દેવપૂજાનો નિશ્ચય કરે છે પણ ઇન્દ્રિયોને વશ થઈ નિયમનો ત્યાગ કરે છે એવા તમામ નરકમાં જાય છે. આધ્યાત્મ વિદ્યા આપનારા ગુરુને અને પુરાણ વાંચનારને જેઓ માનતા નથી, મિત્રોની સાથે દગાભરી રમત રમનારા અને પ્રીતિનો ત્યાગ કરનારા અને આશાભંગ કરનારા સગળા નરકગામી બને છે. જે વિવાહ, દેવયાત્રા તથા તીર્થ સ્થાનોમાં જવાવાળાને લૂંટે છે તેઓનો વસવાટ ભયાનક અને ઘોર નરકમાં થાય છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી. જે મહાપાપી ઘર, ગામ કે વનમાં આગ લગાવે છે એવા પાપીઓને પકડી જઈને યમદૂતો એમને અગ્નિના કુંડમાં નાખીને રાંધે છે. અગ્નિથી બળતો એ જીવ જ્યારે છાયડાની અપેક્ષા કરે છે ત્યારે યમના દૂતો તેને ઓશપત્ર વનમાં લઈ જાય છે, જ્યાં તલવારની તીક્ષ્ણ ધાર જેવા પાંદડાઓથી એનું શરીર કપાય છે. ત્યારે યમદૂતો એને કહે છે કે હે પાપી, તું સુખપૂર્વક ઠંડા છાયામાં સૂઈ જા. તરસ લાગવા પર તે પાણીની અપેક્ષા કરે છે ત્યારે યમદૂતો તેને ગરમા ગરમ તેલ પીવા આપે છે અને કહે છે કે લે, જળ પીને તરસ छिपाव, अनाज खाईने तृप्त था અને તેલ પીતા જ એના આંતરડા સળગી જતા તે જીવ ઝાડ પરથી ડાળ પડે તેમ ભોંય પર પછડાય છે. ત્યાર પછી અતિ પ્રયાસે તે માંડ ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબા શ્વાસો લે છે પણ બોલી શકતો નથી અને પારાવાર યાતનાઓ સહેવાથી જીવ અતિશય દુઃખ ભોગવે છે અને જોરથી રડવા લાગે છે. ભગવાન શ્રી હરિએ કહ્યું, હે ગરુડ, મહાપાપીઓની યાતનાઓને મેં તને આ પ્રમાણે વર્ણવી બતાવી છે, પણ આટલાથી શું થાય છે એનું વર્ણન દરેક શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. પાપી જીવ જેટલા પણ સ્ત્રી પુરુષો છે તે આ રીતના હજારો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં ભય છે અને અતિશય દુઃખ, યાતનાઓ, કષ્ટો અને ભયભીત થાય છે. તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જ જન્મ લે છે. યાની નરકમાં રહેવાવાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે. વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વત, તૃણ, ઘાસ, ફૂલ વગેરેની સ્થાવર જગ્યા છે, યાની એમને સ્થાવર કહે છે. કીટ, પક્ષુ, પક્ષી, જળચર વગેરે 84 લાખ દેવયોનીઓ છે. એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. તરત જે તે નરકમાંથી છુટકારો મેળવીને મનુષ્ય થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, નરકના આ ચિહ્ન કોળ જન્મના અંધ તથા વધારે ભયાનક રોગોથી પીડિત રહે છે.
મનુષ્યએ સમજી લેવું જોઈએ કે મનુષ્ય જન્મના પાપ જન્મ પર્યંત અનેક જન્મોમાં એનો પીછો કરે છે. આથી દરેક માનવીએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ. દરેક માનવીઓએ વિચારીને ચાલવું જોઈએ અને નરકની પારાવાર પીડા ભોગવવી ન હોય તો સારા કામો, લોકોનું ભલું થાય તેવા કામો, દાન પુણ્ય, પુરાણોનું વાંચન, દેવયાત્રા વગેરે કર્મો કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરવી જોઈએ. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે નરકપ્રદ પાપચિહ્ન નિરૂપણો નામ ચતુર્થોધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ વિડીયો ગમે તો આગળ લાઈક શેર કરજો. ધન્યવાદ.